MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH તો ગઈકાલથી જે પ્રકારે ભાવનગરમાં વરસાદ પડ્યો છે, સ્થિતિ ચિંતાજનક હોય તેમ લાગી રહ્યું છે ને એટલા માટે જ અમારા સંવાદદાતા અજીત ગઢવી સાથે લાઈવ વાત કરીશું ભાવનગરથી જ અને આખી તેની સ્થિતિ જાણવાનો પ્રયાસ કરીશું. અજીત, ભાવનગરમાં ગઈકાલથી 12 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. આ વરસાદ અને તેના કારણે જે દ્રશ્યો જોવા મળ્યા છે તે ભયાવહ દ્રશ્ય છે, એટલા માટે કારણ કે હજુ તો આ પહેલો વરસાદ છે અને આ પ્રકારે પૂરની સ્થિતિ સર્જાઈ હોય તેવું હાલ જોવા મળી રહ્યું છે. હાલ આખા ભાવનગરની વાત કરીએ, શું સ્થિતિ છે ત્યાંની હાલ? જી, વાત કરવામાં આવે તો ભાવનગર શહેર અને જિલ્લામાં ગઈકાલ સવારથી જ સતત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અત્યારે અમે ઊભા છીએ સિંહોરના ગૌતમેશ્વર જે વિસ્તાર છે ત્યાં પાણી અત્યારે એવું કહી શકાય કે ઉપરવાસમાં ભારે વરસાદને લઈને અત્યારે આપ જોઈ શકો છો, આ દ્રશ્યો આપની સામે છે કે ગૌતમેશ્વર ડેમ છે તે અત્યારે ઓવરફ્લો થઈ ચૂક્યો છે. સમગ્ર ભાવનગર જિલ્લાની જો વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લાની અંદર જે ચોમાસાની શરૂઆત હોય, શરૂઆતમાં જ આ પ્રકારનો વરસાદ જે ઓપનિંગમાં જ કહી શકાય આ પ્રકારનો મુશળધાર વરસાદને લઈને અમુક જગ્યાએ ભારે મુશ્કેલી સર્જાણી છે, જ્યારે અમુક જગ્યાએ ખૂબ જ આ સારા વરસાદને લઈને ફાયદો છે. વાત કરીએ પાલીતાણાની તો પાલીતાણામાં ગઈકાલે 12 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. ગઈકાલ રાતની જો વાત કરવામાં આવે તો 12થી વધારે ગામો હતા કે જે ગામો સંપર્ક વિહોણા થઈ ચૂક્યા હતા. હું તમને એક દ્રશ્ય બતાવીશ કે આ કેટલો ભયંકર વરસાદ અને પવન છે. વાહન પણ આજે જોઈ શકો છો કે એક જે વાહન છે તેને આખું ઊંધું નાખી દીધું છે. એટલું બધું પાણીની માત્રા આ રોડ પરથી એવું કહી શકાય કે 5-6 ફૂટથી વધારે માત્રામાં પાણી અહીંથી પસાર થઈ ચૂક્યું હતું. અને આ પ્રકારે જ ભાવનગર શહેર અને જિલ્લાની જો વાત કરવામાં આવે તો આ પ્રકારે જ તમામ કોઝવે, તમામ જે ડેમ, ચેક ડેમો છે, આ પ્રકારે ભરપૂર માત્રામાં પાણીનો પ્રવાહ અત્યારે સમગ્ર ભાવનગર જિલ્લામાં વહી રહ્યો છે. જેસરની અંદર વાત કરીએ તો જેસરની અંદર 10 ઇંચથી વધારે વરસાદ વરસી ચૂક્યો છે. સિહોરની અંદર 6 ઇંચથી વધારે વરસાદ વરસી ચૂક્યો છે. અને આજુબાજુના જે તાલુકાઓ છે, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારમાં ભારે મુશળધાર વરસાદ વરસ્યો છે. અને અત્યારે આપ જોઈ શકો છો વરસાદ બંધ થવાનું નામ નથી લેતો. ભાવનગર શહેરમાં 2 ઇંચથી વધારે વરસાદ શહેરમાં છે, પરંતુ ભાવનગર જિલ્લાની જો વાત કરવામાં આવે તો પાલીતાણા, મહુવાથી લઈને સમગ્ર વિસ્તારમાં ભારે વરસાદ છે. અનેક જગ્યાઓ પર રેસ્ક્યુ કરવું પડે એવી પરિસ્થિતિ સર્જાણી છે. ત્યારે ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર પણ અત્યારે તાલુકા લેવલે કામ કરી રહી છે. અને ગઈકાલ રાતની જો વાત કરીએ તો સેજડિયા અને મુખડકા જે પાલીતાણાના ગામો છે ત્યાં જેસીબીની મદદથી લઈને એક ગામની અંદર 15થી વધારે માણસો ફસાઈ ગયા હતા, તેને મહા મુશ્કેલીએ બહાર લાવવામાં આવ્યા હતા. અત્યારે વરસાદની જો વાત કરીએ તો શેત્રુંજી ડેમ જે સામાન્ય રીતે સમગ્ર ચોમાસું પૂરું થાય ત્યારે 80થી 100% ભરાતો હોય છે, પરંતુ અત્યારે પહેલા વરસાદમાં જ 80% શેત્રુંજી ડેમ જે સમગ્ર ભાવનગર જિલ્લાની જીવાદોરી કહી શકાય તે 80% ડેમ ભરાઈ ચૂક્યો છે પાણીનો. અને જો આવો ને આવો વરસાદ રહ્યો તો પહેલા વરસાદમાં જ કદાચ ભાવનગરના ઇતિહાસમાં એવી પહેલી ઘટના છે કે ચોમાસાની શરૂઆત થાય, પહેલો વરસાદ થાય અને શેત્રુંજી ડેમ જે ભાવનગર જિલ્લાની જીવાદોરી કહી શકાય તે પહેલા જ વરસાદની અંદર ઓવરફ્લો થાય. આ સિવાય જો વાત કરવામાં આવે તો ભાવનગર જિલ્લાના અનેક એવા ચેક ડેમો છે જે અત્યારે ઓવરફ્લો છે. ખોડિયાર ડેમ છે તેમાં ખૂબ મોટી માત્રામાં પાણી આવી ચૂક્યું છે. ભાવનગરનું બોર તળાવ છે, ઉપરવાસમાં સારા વરસાદને લઈને બોર તળાવ પણ ઘણી મોટી માત્રામાં ભરાઈ ચૂક્યું છે. જો આખા ભાવનગર જિલ્લાની વાત કરીએ તો એ કયા કયા સ્થળ છે, એ કયા કયા વિસ્તાર છે કે જ્યાં તાત્કાલિક રેસ્ક્યુ કરવું પડે તેવી શક્યતા છે? કારણ કે આ વરસાદ ચિંતાજનક બની રહ્યો છે. આપે પણ જણાવ્યું કે શેત્રુંજી ડેમ પહેલા જ વરસાદમાં 80% ભરાયો છે, એટલે કે હવે આવનારા 24 કલાકમાં જો વરસાદની તીવ્રતા આટલી જ રહી તો ભાવનગરના કયા કયા વિસ્તાર જ્યાં તાત્કાલિક રેસ્ક્યુ કરવાનો વારો આવે? જી, ભાવનગરની અંદર અત્યારે આપ જોઈ શકો છો કે દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ. તે દ્રશ્યોની અંદર ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પાણીની અંદર વાહનોને જે તણાતા જોઈ રહ્યા છે, જે ગઈકાલના અને આજ સવારના દ્રશ્યો છે, કાર તણાઈ રહી છે, રિક્ષાઓ, એક્ટિવા જેવા વાહનો પાણીના પ્રવાહમાં તણાઈ રહ્યા છે. એટલે મુશ્કેલી તો છે તે, પરંતુ પાલીતાણાની અંદર એવા ગામો છે અત્યારે ગામમાં વધારો થઈ રહ્યો છે. પાલીતાણા ખાસ કરીને જેસર તાલુકાની અંદર સ્થિતિ એવું કહી શકાય કે કંટ્રોલમાં છે, પરંતુ પાલીતાણા તાલુકાની અંદર સતત વરસાદને લઈને 12 ઇંચથી વધારે વરસાદ વરસી ચૂક્યો છે. આ ગામડાઓની અને આ શહેર જે
પાલીતાણા છે તેની કેપેસિટીની બહારની વાત છે કે આટલી મોટી માત્રામાં 12 ઇંચ એક ધારો અનરાધાર વરસાદ વરસે અને તેની પરિસ્થિતિ કંટ્રોલમાં લઈ શકાય તેવી સ્થિતિ હદબારની કહી શકાય, ત્યારે તંત્ર સતત પ્રયત્ન કરી રહ્યું છે. ગામડાઓ છે મુખડકાથી લઈને આજુબાજુના પાલીતાણાના ગામો છે કે જે સંપર્ક વિહોણા થઈ રહ્યા છે, પણ તંત્ર અત્યારે પ્રયત્ન કરી રહ્યું છે. ભાવનગરના સાંસદ છે તે પણ પ્રયત્ન કરી રહ્યા છે કે તમામ લોકોને ફાયરથી લઈને અત્યારે સાવચેતી આપી દેવામાં આવી છે. અમુક જ્યાં જ્યાં સ્થિતિ ખરાબ છે ત્યાં ફાયરથી લઈને બધું જ ખડે પગે રાખવામાં આવ્યું છે કે રેસ્ક્યુ કેવી રીતે કરી શકાય. પરંતુ જે રીતે વરસાદ વધી રહ્યો છે, પાણીનો પ્રવાહ વધી રહ્યો છે, જે ડેમો છે, જે નદીઓ છે તેમાં પાણીનો પ્રવાહ ધીરે ધીરે આભાર સમગ્ર માહિતી બદલ અજીત. તો જે પ્રકારની આખી ભાવનગરની પરિસ્થિતિ સર્જાઈ છે તે ખરેખર ચિંતાજનક છે. જે પ્રકારે અમારા સંવાદદાતા અજીત ગઢવીએ પણ જણાવ્યું કે પાલીતાણાના જેસર એ તાલુકા છે કે જેની કેપેસિટી આટલા બધા વરસાદની નથી, અને જો પહેલા જ વરસાદમાં આવી સ્થિતિ સર્જાશે તો આવનારા સમયમાં જે આખી સ્થિતિ છે તે ચિંતાજનક બની શકે છે. આપને જણાવી દઈએ કે પાલીતાણામાં MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH